ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે। સાપુતારામાં છવાયું ધુમ્મસભર્યું વાતાવરણ। વરસાદી વાતાવરણ વચ્ચે વિઝિબિલિટી ઘટી છે। સતત વરસાદથી લીલી વનરાજી ખીલી ઉઠી છે। ત્યારે સાપુતારામાં જે સતત વરસાદ વરસી રહ્યો છે, સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વરસાદી વાતાવરણ વચ્ચે વિઝિબિલિટી પણ ઘટી છે। ત્યારે સુંદર મનમોહક દ્રશ્યો સામે આવ્યા। ગુજરાત રાજ્યના સ્વર્ગ સમા સાપુતારામાં હાલ મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે। ત્યારે આજે જે રીતે ઝરમર વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ જે વાતાવરણ છે તે આહલાદક બની ગયું છે। ખાસ કરીને આપ જોઈ શકો છો, જે સહેલાણીઓ છે તે સહેલાણીઓ ધીરે ધીરે જે સાપુતારા છે તે સાપુતારા ખાતે આવી રહ્યા છે અને ખાસ કરીને જે સહેલાણીઓ છે તે સહેલાણીઓની જે ભીડ છે તે ભીડ ધીરે ધીરે વધી રહી છે। મહત્વની વાત છે કે શનિ રવિની આ બે રજા હોવાના કારણે જે સહેલાણીઓ છે તે સહેલાણીઓનો જે ઘસારો છે તે સૌથી વધુ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો, જે સાપુતારા જ્યાં શરૂઆત થાય છે તે શરૂઆતનો જે પોઈન્ટ છે તે પોઈન્ટના સીધા દ્રશ્ય છે, જ્યાં જે લોકો છે તે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી જે વરસાદ છે તે વરસાદની જે રાહ છે તે રાહ અહીં જોવામાં આવી રહી હતી અને હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ દરેકે દરેક જે સહેલાણીઓ છે તેમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો, ગાઢ જે ધુમ્મસ છે તે ધુમ્મસ છવાઈ ગયું છે। જે વાદળોની જે ચાદર છે તે વ્હાઈટ ચાદર જોવા મળી રહી છે અને હાલમાં જે રીતે વ્હાઈટ ચાદર પથરાયેલી જોવા મળી રહી છે, ત્યારબાદ જે વાહન ચાલકો છે તે ધીરે ધીરે સાપુતારાનો જે ઢાળ છે તે ચડી રહ્યા છે। ક્યાંક કે ક્યાંક અકસ્માતની ઘટના ન બને તે માટે પોલીસની જે અલગ અલગ જે ટીમો છે તે તૈનાત કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો, હાલમાં જે વાતાવરણ છે તે ખુશનુમા બની ગયું છે અને જે લોકો અહીં વરસાદ અને સાથોસાથ જે વાતાવરણની મજા લેવા માટે અહીં આવી પહોંચ્યા છે, તેના ચહેરા ઉપર એક અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। હાલમાં જો વાત કરીએ તો શનિ રવિની આ બંને જે રજા છે તે રજાના કારણે અહીંનું જે વાતાવરણ છે તેમની સાથે જે જગ્યાઓ છે તે હાઉસફુલ જોવા મળી રહી છે। અહીં સાપુતારાની તમામે તમામ જે હોટલો છે તે હાઉસફુલ જોવા મળી રહી છે। કેટલાક જે યુવાનો છે તે પોતે બાઇક રાઇડિંગ કરીને સાપુતારા ખાતે પણ પહોંચ્યા છે। આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે। જી, વરસાદની મજા લેવા માટે ક્યાંથી આવ્યા છો, શું કહેશો? અમે વલસાડથી આવ્યા છે મોન્સૂન ફેસ્ટિવલ માટે સ્પેશિયલ। બહુ મજા આવે છે અહીંયા, આ વાતાવરણ બહુ સારું છે, એના લીધે અમે સ્પેશિયલ આના માટે જ આવ્યા છે અહીંયા। જી, આપ શું કહેશો? ચશ્મા સાથે વરસાદ પણ પડી રહ્યો છે, ફૂલ એન્જોયમેન્ટ કરવાની છે। આવ્યા છે તો ફરીને જ જવું છે। સાપુતારા જે છે ગુજરાતનું ગિરિમત, મેન અમારા ડાંગ જિલ્લાનું ગિરિમત જ છે, હિલ સ્ટેશન। અહીંયા આજુબાજુના બધા જે પ્રવાસીઓ છે તે ફરવા આવતા છે, એ લોકોને બી ખૂબ વેલકમ છે આવવા માટે। આવો, મજા લેવો અને ફરો, મોન્સૂનનું ફેસ્ટિવલનું લાભ લઈ લેવો। જી, ગુજરાતનું સ્વર્ગ માનવામાં આવે છે। આપ જોઈ શકો છો, વલસાડથી જે યુવા વર્ગ છે તે બાઇક રાઇડિંગ કરીને અહીં આવ્યા છે। બાઇક રાઇડિંગ કરીને અહીંયા આવવાનું શું કારણ? બાઇક પર જ મજા આવે, ફોર વ્હીલરમાં એટલું મજા નહીં આવે, વરસાદની મજા તો બાઇક પર જ આવે છે। ફૂલ એન્જોય લઈને આવવાનો વરસાદમાં। જી, આપ જોઈ શકો છો, ફૂલ એન્જોયમેન્ટ જે છે તે અહીં જે યુવા વર્ગ છે તે કરી રહ્યું છે। એક તરફ વરસાદ પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ આ વરસાદમાં બાઇક રાઇડિંગ કરીને તેનો અલગથી જે મજા છે તે આ યુવા વર્ગ લઈ રહ્યો છે। આપ જોઈ શકો છો, સાપુતારાની એન્ટ્રી પોઈન્ટથી જ અહીં જે વાહનો છે તેમનો ઘસારો જોવા મળી રહ્યો છે। સાથોસાથ આહલાદક જે વાતાવરણ છે તે આ વાતાવરણની જે મસ્તીનો જે લૂપ છે તે અહીંના જે સહેલાણીઓ છે તે ઉઠાવી રહ્યા છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।